બેન પોલીસ ચોકી પર આવવાનું છે તમારે. કેમ આવવાનું છે? તમને અરજી આપી છે એટલે. અરજી પણ અમારે એ લોકોની કઈ જરૂર નથી. હવે તો હું અમે એ લોકોને મારપીટ થોડું કર્યું છે. એ લોકો એવી અરજી લખાવી. એ તમારા વિરુદ્ધમાં અરજી આપી છે બેન, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. પોલીસ સ્ટેશનમાં જવાનું નહીં આવવાનું. એ વાંધો નહીં આવો તો વાંધો નહીં. મારા હસબન્ડ ની મળે ને એ લોકો મેં ત્યાં એ લોકોને તો શું કરવા ગયેલા તમે ત્યાં ઝઘડો કરવા બેન? ઝઘડો થોડું કરવા ગયેલા અમે તો સરપંચને બોલાવીને મારે તો કે અમે હું સરપંચને કહેવાનું. સરપંચને કહેવા જ પડે ને મારે. સરપંચનું આવે છે ગ્રામ પંચાયતનું લાગે છે. ગ્રામ પંચાયતનું તો અમને એમ કે ગ્રામ પંચાયતનું લાગે એટલે મારે તો જવા જ પડે ને. તમને એવું થાય એટલે ગ્રામ પંચાયત તમને એવું થાય લાગતું એવું હોય? એ અમે અરજી આપેલી. શેની અરજી આપેલી તમે? એવું થાય ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત અમે અટકાવવાની. અમે અરજી આપી અમે કલેક્ટર ગ્રામ પંચાયતમાં આવે બેન તો પછી આવે જ ને સરકારી માપણી એ લોકો માં અમારી પાસે સરપંચ માપણી છે સત્તા માપણી કરવાની સત્તા છે એટલે એ લોકો કીધું એટલે પછી મેં આવ્યા કર્યું. મને થોડું ખબર એટલે મેં ગયેલી ત્યાં. અમારે તો કલેક્ટર જવા જ પડે. સાહેબમાં જે માપણી કરેલી છે એટલે અમે લીગલી માપણી માંગતા હોય. એ લીગલ છે ને કોણ કે કામ લીગલ એટલે તમે આવ્યા કર્યું પછી કાંઈ મારે હું બેન તમારા વિરુદ્ધમાં અરજી આપેલી તમારે આવવાનું છે અગાઉ કામ અટકાવેલું છે ને એટલે કામ અટકાવ્યું થોડું કામ તો અમે આવીને તો કરાવતા જ છે. અત્યારે આપેલા કામ અટકાયેલું ને તમે આની પહેલા હા તો એ વિરુદ્ધ અરજી તમારે આપી એ મારા હસબન્ડ પૂછવા પડે. પૂછી લો ને તમે સરકારી ગાડી લઈને અટકાવવા જાવ તો તમારા હસબન્ડને પૂછવા જાવ પૂછીને જાવ ને તો અટકાવવા જાવ તે પૂછવા ગયેલા અત્યારે તમે ક્યાં તારા તમારા હસબન્ડને પૂછીને ગયા અટકાવ હજુ કેમ 4 વર્ષ પાછા વળ્યા? મારા હસબન્ડ ની રે મારે તો અહીંયા જિંદગી કરવાનું એટલે મારે તો જવા જ પડે કે હા તો તમારે પોલીસ સ્ટેશન આવવા જ પડે એ ને. લોકો તો કેટલું બહાર કરતા હતા. એ તો અરજી લાવ્યા ત્યાર પછી એ લોકો તો અંદર કરી દીધું. તમારે પોલીસ સ્ટેશન આવવા જ પડે. તમારા હસબન્ડને નહીં આવવા પડે ને અહીંયા હે તમારા આવો તમે અટકાવવા ગયેલા તમારા હસબન્ડના કહેવાથી ગયેલા કે કોના કહેવાથી મનથી ને હા તો મનથી એને મનથી ગયા તો તમારે આવવું પડે બેન. નહીં આવો તો સરકારી ગાડી બોલાવીશ બરોબર. આ તમને કહી દો આવવું હોય તો ભલે ન આવવું તોય ભલે. એ લોકો બી તો અમારા પેલુંમાં બધું તો કામ તો કરી જ લાગ્યું. એ તમારી માલિકીની જગ્યા છે બેન, એમની માલિકીની હું જગ્યા આવ્યો ને તરત આ બધી કે ગુંડાગીરી છે ને તમને બોલે ને આવા બધું કરાવરા શેની ગુંડાગીરી બની કે ગુંડાગીરી છે શેની ગુંડાગીરી એની ગુંડાગર્દી કીધી અરે તમને તો ખબર નહીં મળે એ લોકો અમારા ઘરે આવીને કેટલી વાર ધમકાઈ ગયા. અરજી આપી તમે તો અરજી તમે કોઈ પોલીસ સ્ટેશન આવ્યા? અરજી અમને કઈ કામ નહીં મળે ને. કેમ? તમને અમારે કઈ કહેવાની અમને જરૂર શું ખબર નથી. તમને કેમ નહીં કહેવાની જરૂર પડે? અમારે ખાલી વનવેનું જ ખાલી પ્રોબ્લેમ છે. તમને શું આવીને કહેવાના કે અમને આ પ્રોબ્લેમ તો તમે કહો છો ને ધમકાવી ગયા આવીને? એ લોકો ધમકાઈ ગયા ને કેટલી વાર ના આવ્યા હે લોકો પેલો પ્રશાંત કરીને કેટલી વાર આવીને અમને કહી ગયો હે કે તમે અરજી